જય હિન્દ બાળકો, કેમ છો બધા? આશા રાખું છું ઘરે બધા મજામાં હશો, સેફ હશો. બ્રિજ કોર્સના આપણે લાસ્ટ લેક્ચર નંબર 3 ની અંદર ટોપિક નંબર 17 સુધી અભ્યાસ કર્યો હતો. આઈ હોપ કે તમને એ બધું સમજાણું હશે, તમે એની પ્રેક્ટિસ કરી હશે અને એકદમ સારી રીતે યાદ રાખ્યું હશે. ઓકે, તો હવે આજના લેક્ચર નંબર 4 માં આપણે ટોપિક નંબર 18 થી 20 ત્રણ જ ટોપિકનો અભ્યાસ કરવાનો છે. બરોબર, એ ત્રણ જ ટોપિક છે, એ ખૂબ જ અગત્યના છે. તેમાંથી બધા જ ટોપિક છે એ વર્તમાનમાં અને આવતા ધોરણની અંદર તમામ જગ્યાએ કામમાં લાગવાના છે. તો એકદમ કોન્સન્ટ્રેશનથી ધ્યાન આપજો. બરોબર, અને ક્યાંય પણ તમને ન સમજાય તો તમે વિડીયોને ફરીવાર રિપીટ કરી શકો છો અને તેમ છતાં પણ તમે મને વોટ્સઅપ દ્વારા કોન્ટેક્ટ કરીને તમારો ક્યાંય ડાઉટ્સ કે ડિફિકલ્ટી હોય એ પૂછીને તેનું સોલ્યુશન લાવી શકો છો. બરોબર છે, તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. બરોબર, તો આજનો લેક્ચર નંબર 4 ટોપિક નંબર 18 થી 20 આ લેક્ચર છે એ 8મા વાળા બાળકો માટે છેલ્લો લેક્ચર છે. બરોબર, આની પછીનો લેક્ચર છે એ 8મા વાળા બાળકો માટે નહીં હોય, એ ફક્ત 9માના બાળકો માટે હશે. બરોબર, તો એટલી વસ્તુ યાદ રાખવાની છે. ઓલરાઈટ, સો લેટ્સ સ્ટાર્ટ. ચાલો, તો ટોપિક નંબર 18 ભૂમિતિ. હવે ભૂમિતિ શબ્દ તમે સાંભળો એટલે ઘણા બધાના મગજમાં આમ કંટાળા વાળો ભાવ ઉત્પન્ન થાય કે અરે ભૂમિતિ છે, આમ છે ને તેમ છે. પણ એકચ્યુઅલી જોવા જઈએ તો ભૂમિતિ છે બહુ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે જો સરખી રીતે સમજાવવામાં આવે તો. બરોબર, તો આપણે હવે એક પછી એક ટોપિક લેતા જઈએ. આ ટોપિકની અંદર તમારે જે હું આકૃતિ બોર્ડ ઉપર દોરીશ એ બધી જ આકૃતિઓને વિડીયો પોઝ કરીને દોરવાની છે, એકદમ સાથે અને વ્યવસ્થિત રીતે. બરોબર છે, ચાલો તો આપણે શરૂ કરીએ. ચાલો, તો સૌથી પહેલા ટોપિક નંબર 18. બરોબર, પ્રસ્તાવનામાં તમને જે શબ્દો આપેલા છે એ શબ્દોની સમજ આપી દઉં છું. સૌથી પહેલા છે શબ્દ રેખા. તો ધારો કે હું આ રીતે એક આકૃતિ દોરું, આને આપણે રેખા કહીશું. રેખાનો અર્થ શું થાય કે કોઈ એવી બિંદુઓનો સમૂહ કે જે બંને તરફ અનંત સુધી વિસ્તરે છે. બરોબર, એવા બિંદુઓનો સમૂહ કે જે બંને તરફ અનંત સુધી વિસ્તરે છે. એનો મતલબ શું થયો કે રેખાને આપણે માપી શકતા નથી. આકૃતિ તમને જે બતાવી છે એ રેખાને આપણે ક્યારેય માપી શકતા નથી, કારણ કે તે બંને ડાબી અને જમણી બંને તરફ અનંત સુધી વિસ્તરેલી છે. આને કહેવાશે રેખા. પછીનો શબ્દ છે રેખાખંડ. આ રેખાને આપણે નામ આપી શકીએ એલ પણ નામ આપી શકીએ. હવે તમને જે બે દેખાય છે એ છે રેખાખંડ AB. હવે રેખા અને રેખાખંડમાં ફરક શું છે? રેખા છે એ બંને તરફ અનંત સુધી વિસ્તરેલી હોય છે, જ્યારે રેખાખંડને બે અંત્ય બિંદુઓ આવેલા હોય. બરોબર, આ જે A અને B તમને દેખાય છે એને એના અંત્ય બિંદુ કહેવાય. જે અંત્ય બિંદુ એટલે કે ત્યાં રેખાખંડ અટકી જશે. બરોબર, તો અંત્ય બિંદુ હોવાને કારણે રેખાખંડને આપણે માપી શકીએ છીએ. બરોબર, 3 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર, 5 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર એમ અલગ અલગ માપના આપણે રેખાખંડ દોરી શકીએ છીએ. પછી છે કિરણ. હવે આ બંનેનું ભેગું કરીએ આપણે તો આ રીતે થશે. તો જુઓ, તમને આકૃતિમાં જે દેખાય છે કે એક અંત્ય બિંદુ છે અને બીજી તરફ અનંત સુધી જાય છે. તો જે આકૃતિ કે જેને એક અંત્ય બિંદુ હોય
અને બીજી તરફ અનંત સુધી વિસ્તરેલું હોય તો તેને શું કહેશું આપણે? કિરણ. બરોબર. તો જો આપણે આના નામ આપી દઈએ, તો આ જે છે એ છે રેખા એલ, આ છે રેખાખંડ, અને આને સંકેતમાં આપણે આ રીતે લખી શકીએ, અને આ છે કિરણ, જેને સંકેતમાં આપણે આ રીતે લખી શકીએ. બરોબર. આને ક સમજજો, મારો પ્લસ ન સમજતા ક સમજવાનો છે. કિરણ એબી, તો રેખા એલ, રેખાખંડ એબી, કિરણ એબી. તો આ છે રેખા, રેખાખંડ અને કિરણ. કોઈ શક? ડોટ. બરોબર. હવે સેમ વસ્તુ આપણે આગળના ટોપિક તરીકે ખૂણાની સમજ જોઈએ. તો જુઓ, ઓકે, હવે જુઓ, ચાલો તો હવે ખૂણાની સમજ જોઈએ. તો આ જે બે તમને કિરણ દેખાય છે, કિરણ બી એ અને કિરણ બી સી. તો કિરણ બી એ અને કિરણ બી સી, આની બંને વચ્ચે જે આ ખૂણો રચાય છે તેને આપણે સાવ સરળ ભાષામાં ખૂણો કહીએ છીએ. અને ખૂણો સંકેતમાં આ રીતે લખાશે, ખૂણો એ, બી અને સી. તો આટલી બેઝિક વસ્તુઓ હતી જે લગભગ બધાને ખબર જ છે. બરોબર. રેખાખંડ કોને કહેવાય, રેખા કોને કહેવાય, કિરણ કોને કહેવાય અને ખૂણો કોને કહેવાય. બરોબર. તો આ હતી બેઝિક સમજૂતી. હવે આપણે ભણવાના છીએ ખૂણાની જોડના આધારે પ્રકારો. બરોબર. બહુ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે અને એક જ આકૃતિમાં બહુ બધી વસ્તુઓનો સમાવેશ થઈ જશે. તો ખાસ ધ્યાનથી જોજો અને એકદમ સમજવાનો પ્રયત્ન કરજો. ઓકે, ચાલો. ઓકે, તો હવે જોઈએ અભિકોણ. જુઓ ધ્યાનથી. ઓકે, હવે હું નામ આપી દઉં છું. અહીંયા એ, અહીંયા બી, અહીંયા સી, અહીંયા ડી. ઓકે, હવે જોજો કેવી રીતે થશે. હું અભિકોણની વાત કરું છું. તો અભિકોણને યાદ રાખવા માટે તમારે એક અક્ષર યાદ રાખવાનો છે, એ આ રીતનો એક્સ જેવો. જો એક આવો એક્સ યાદ રાખવાનો અને એક આ રીતે એક્સ યાદ રાખવાનો. બે વસ્તુ યાદ રાખજો. અભિકોણને સમજવા માટે આ રીતના એક્સ યાદ રાખજો, બહુ સરળ પડશે. હવે તમને જો એ સેમ વસ્તુ હું આકૃતિમાં લઈને બતાવું. હવે જુઓ, સૌથી પહેલા આ આકાર તમને બતાવું.
અહીંયા વચ્ચે આપણે નામ આપી દઈએ ઓ. જુઓ કયો ખૂણો તમને દેખાય છે? એ ઓ સી અને ડી ઓ બી. બરોબર, તો જુઓ હું લખું છું અહીંયા ખૂણો એ ઓ સી અને ખૂણો ડી ઓ બી. બરોબર, જો જે તમને વ્હાઈટ દેખાય છે એ ઓ સી ડી ઓ બી. તો આ બની ગઈ અભિકોણની પહેલી જોડ. હવે સેમ વસ્તુ આ આકૃતિ માટે લાગુ પાડીએ તો જુઓ એમાં બતાવું છું. જુઓ કયું તમને દેખાય છે? એ ઓ ડી સી ઓ બી. તો ખૂણો એ ઓ ડી અને ખૂણો સી ઓ બી. સી ઓ બી. તો આ થઈ ગઈ અભિકોણની જોડ. તો અભિકોણની કેટલી જોડ બનશે? 2. યાદ રાખજો બાળકો, અભિકોણની 2 જોડ. બધી જ વસ્તુનો આધાર આકૃતિ પર રહેલો છે. જો આકૃતિ સમજી લેશો તો બિલકુલ ભૂલાશે નહીં. આકૃતિમાં જુઓ આપણે 2 રેખા દોરી છે. બંને રેખા કયા બિંદુમાં છેદે છે? ઓ બિંદુમાં છેદે છે. રેખાને નામ કયા આપ્યા આપણે? એ બી સી ડી. તમે કોઈ પણ નામ આપી શકો. પી ક્યુ એક્સ વાય વાય ઝેડ, તમને યોગ્ય લાગે નામ આપી શકો. તમારે યાદ રાખવાનું છે ખાલી આ. તમારે ખાલી યાદ રાખવાનું છે આ કે ભાઈ અભિકોણ માટે 2 આકાર, એક્સ જેવો આકાર યાદ રાખવાનો છે. એક ઉપર નીચે, એક ડાબે જમણે. તો મેં તમને અલગ અલગ કલર વાળા બતાવ્યા છે. જુઓ જે વ્હાઈટ કલર દેખાઈ રહ્યું છે એ પહેલી જોડ બને છે. કઈ છે? એ ઓ સી અને ડી ઓ બી. એઓસી અને ડીઓબી. હવે તમે ડીઓબી લખો કે બીઓડી લખો, એ બંને સેમ જ છે, એમાં કોઈ ફરક પડતો નથી. અને બીજી જોડ કઈ બતાવી? ઓરેન્જ કલરની. જુઓ એ ઓ ડી અને સી ઓ બી. એઓડી સીઓબી. તો આ 2 જોડ કોની બની છે? અભિકોણની. કોઈ શક? ડોટ. ચાલો તો હું સાઈડમાં રહું છું. આ આકૃતિ છે એને દોરી નાખજો, ઉપર હેડિંગ આપજો અભિકોણ, અને અભિકોણની આ બંને જોડ લખી નાખજો. આપણે નંબર પણ આપી શકીએ 1 અને 2. તો આ હતી અભિકોણની જોડ. આશા રાખું છું કે સમજાણું હશે. આ વસ્તુ છે એ 7મા ધોરણમાં, 8મા ધોરણમાં, 9મામાં, 10મામાં દરેક જગ્યાએ કામ લાગશે. એટલે ખાસ એકાગ્રતાથી પાછું અત્યારે જે લોકો 8મા 9મામાં છે એ લોકોને પાછું આવવાનું જ છે. એટલે એ સમજીને આ ખાસ યાદ રાખવાનું છે. બરોબર, લખાઈ ગયું હશે. વિડીયો પોઝ કરીને આશા રાખું છું. હવે આપણે આગળ વધીએ. ચાલો તો અહીંયા આપણે અભિકોણની વાત પૂરી કરી. હવે સમજો ધ્યાનથી. આ તમને જે 3 દેખાય છે, યુગ્મકોણ, અનુકોણ અને અંતઃકોણ, આ ત્રણેય વસ્તુ હું તમને એક જ આકૃતિમાંથી દોરીને બતાવીશ. યાદ રાખજો, આ ત્રણેય વસ્તુ હું તમને એક જ આકૃતિમાં દોરીને બતાવીશ. જુઓ ધ્યાનથી, આપણે જોઈએ. તો જુઓ, આ છે રેખા એલ, આ રેખા એમ અને આ રેખા એન. એલ અને એમ જે રેખા છે એને સમાંતર રેખા કહેવાય. કેવી રેખા કહેવાય? સમાંતર. સમાંતર રેખા એટલે જે પરસ્પર ક્યારેય છેદે નહીં. એન જે છે તે તેની છેદિકા કહેવાય. શું કહેવાય? છેદિકા. બરોબર, જે એલ અને એમ બંનેમાંથી પસાર થાય છે એટલા માટે રેખા એન ને તેની શું કહેવાય? છેદિકા. હવે હું અંદર નામ આપી દઉં છું. બરોબર, જુઓ નામ આપીએ આપણે.
A B C D E F G અને H નથી લેવું, આપણે લેશું I. નહીતર H સર નો H થઈ જશે, આપણે નથી લેવું, આપણે I લઈએ. તો આ થઈ તમારી આકૃતિ. હવે જુઓ, આ જ આકૃતિ જે છે, આ જ આકૃતિની અંદર હું તમને લોકોને આ ત્રણેય ખૂણાઓ સમજાવવાનો છું બહુ સરળ રીતે, એટલે એકદમ ધ્યાન આપજો. તો સૌથી પહેલા આપણે લઈએ યુગ્મ કોણ. સૌથી પહેલા શું લેવાનું છે? યુગ્મ કોણ. હવે તમને આની પહેલા જે અભિકોણ છે એમાં કયો આકાર યાદ રખાવ્યો હતો? એક્સ આકાર યાદ રખાવ્યો હતો, યાદ છે? એક્સ, બરોબર. તો જે એક્સ છે એ ઉપર અને નીચે. યુગ્મ કોણ માટે તમારે યાદ રાખવાનું છે ઝેડ, અને ઊંધો છે ચત્તો ઝેડ અને ઉલટો, ટૂંકમાં બાજુમાં મિરર અરીસો મૂકી દીધો હોય તો ઝેડ કેવો બદલાઈ જાય, એવા બે ઝેડ ના આકાર તમારે યાદ રાખવાના છે. હવે ઈ તમને હું આકૃતિમાં બતાવું કે ઝેડ કેવી રીતે બને છે. જુઓ, તો જુઓ, પહેલો ઝેડ દેખાય છે. શું નામ છે? બી સી એફ સી એફ જી, ચત્તો ઝેડ. તો જો લખીએ આપણે એને અહીંયા, પહેલી જોડ ખૂણો બી સી એફ અને ખૂણો સી એફ જી. તો આ થઈ ગયો પહેલી યુગ્મ કોણની જોડ. હવે એ સેમ વસ્તુ આપણે આ ઊંધા ઝેડ માટે કરીએ. તો જો તમને એ પણ બતાવું, તો જુઓ ઊંધો ઝેડ દેખાય છે. ઊંધો ઝેડ કયો? ડી સી એફ અને સી એફ ઈ, બરોબર. તો લખું છું ખૂણો ડી સી એફ અને ખૂણો સી એફ ઈ. તો આ થઈ ગઈ યુગ્મ કોણની જોડ, બરોબર. જો બધી જ વસ્તુ તમને આકૃતિમાં બહુ સ્પષ્ટ દેખાય છે. બે તમારે ઝેડ યાદ રાખવાના છે, એક ચત્તો ઝેડ અને એની મિરર કોપી, બરોબર. તો ચત્તો ઝેડ તમને કયો દેખાય છે? રેડ. જો રેડ અક્ષરમાં જુઓ, બી સી એફ સી એફ જી, અને પછી ઉલટો ગ્રીનમાં કયો? ડી સી એફ સી એફ ઈ. કોઈ શક? ડોટ. તો આ હતી યુગ્મ કોણની જોડ. કોની જોડ? યુગ્મ કોણની જોડ. હવે તમને હું શું બતાવીશ? આપણો બીજો છે ત્રીજો ટોપિક, અનુકોણ. તો જુઓ, અહીંયા આપણે નંબર 2 જ આપી દઈએ. હવે નંબર 3 આપણે કલર બદલી નાખીએ. અનુકોણ. હવે અનુકોણમાં કયો આકાર યાદ રાખશું? સમજો ધ્યાનથી. જુઓ, ચાલો, અનુકોણની અંદર તમારે કયો આકાર યાદ રાખવાનો છે? તો જુઓ, અનુકોણમાં યાદ રાખવાનું છે એફ અને મિરર એફ, અને હજી નીચે તરફ એફ અને નીચે તરફ મિરર એફ. કે તો પહેલું હતું અભિકોણ. તો જો અહીંયા લખતા જઈએ, અભિકોણ માટે આપણે
અભિકોણ માટે આપણે x યાદ રખાવ્યો હતો, યુગ્મ કોણ માટે આપણે z યાદ રખાવ્યો છે અને અનુકોણ માટે આપણે f યાદ રખાવીએ છીએ. સમજાય છે? તો હવે જુઓ, f છે એના 4 પ્રકાર પડ્યા છે. 1 2 3 4 ચત્તો f અને એની મિરર કોપી અને ઉલટો f એની મિરર કોપી. એ સેમ વસ્તુ તમને હું હવે આકૃતિમાં બતાવવાનો પ્રયત્ન કરીશ. બરોબર? ઓકે, લેટ્સ સી. ચાલો, આ થઈ જશે આકૃતિ. થોડીક આડી લાઈન થઈ છે પણ આપણે ચલાવીએ અત્યારે, રાઈટ? ઓકે, હવે જુઓ, હું તમને અનુકોણની જોડ બતાવું છું એક પછી એક રંગ દ્વારા. તો જોઈએ આપણે. ઓકે, તો સૌથી પહેલા તમને હું આ ચત્તો f બતાવું. જુઓ, બની ગયો ચત્તો f. તો કયું નામ આવશે? ડી સી એફ અને જી એફ આઈ. તો જો લખું છું અહીંયા, પહેલું ખૂણો ડી સી એફ અને ખૂણો જી એફ આઈ. જી એફ આઈ. સમજ પડે છે બધાને? જો ડી સી એફ જી એફ આઈ. હવે સેમ મિરર આ બાજુ. જો બની ગયું. તો શું નામ આવશે? મને લખાવો જોઈએ. ત્યાં બેઠા બેઠા બોલો જોઈએ. હું એવું માનું છું તમે બોલી રહ્યા છો. બી સી એફ ઈ એફ આઈ. બી સી એફ અને ખૂણો ઈ એફ આઈ. તો આ થઈ ગઈ કોની જોડ? અનુકોણની બે જોડ. બરોબર? ચત્તો એફ અને એની મિરર કોપી. બરોબર? તો જો ફરીવાર તમને હું ગ્રીન અક્ષરે બતાવું છું. ડી સી એફ જી એફ આઈ. આ બાજુ બી સી એફ ઈ એફ આઈ. કોઈ શક? ડોટ. ચાલો હવે ઉલટાવેલા જોઈએ આપણે. તો એનો પણ કલર બદલી નાખીએ. કલર આપણે લઈ લઈએ હવે બ્લુ. તો હવે જુઓ ધ્યાનથી. જો બની ગયો. શું છે નામ? જી એફ સી ડી સી એ. શું લખાશે? ત્રીજી જોડ ખૂણો જી એફ સી અને ડી સી એ. ખૂણો ડી સી એ. અને સેમ હવે એની મિરર આ તરફ. જુઓ શું રચાશે? ઈ એફ સી બી સી એ. તો ચોથી પેર ખૂણો ઈ એફ સી અને બી સી એ. બી સી એ. તો આ બની ગઈ અનુકોણની 4 જોડ. અભિકોણની 2 જોડ બનતી હતી, યુગ્મકોણની 2 જોડ બનતી હતી અને અનુકોણની 4 જોડ બનશે. આકૃતિમાં તમને ક્લિયર દેખાય છે. એફ યાદ રાખવાનો છે. ચત્તો એફ એની મિરર કોપી, ઉલટો એફ તેની મિરર કોપી. જો ગ્રીન કલર તમને જે દેખાય છે એ ચત્તો એફ છે. ડી સી એફ જી એફ આઈ. આ તરફ બી સી એફ ઈ એફ આઈ. હવે ઉલટા એફ ની વાત કરીએ જે તમને બ્લુ કલરમાં બતાય છે. જી એફ સી ડી સી એ ઈ એફ સી બી સી એ. તો આ હતી અનુકોણની 4 કોપી. કોઈ શક? ડોટ. તો હવે એ જ રીતે તમને બતાવું છું અંતઃકોણ. અને અંતઃકોણ માટે તમારે આકાર યાદ રાખવાનો છે સી. શું યાદ રાખવાનો છે? સી. તો બતાવું, જુઓ હવે. ચોથું છે આપણું અંતઃકોણ.
અને એનો આકાર છે ચત્તોસી અને એનું મિરર અથવા મોટો કાઉન્સ પણ કહી શકીએ આપણે, ચાલે. ઓકે, તો આ છે આપણો અંતઃકોણ ચત્તોસી મિરર કોપી સી અથવા મોટો કાઉન્સ. હવે સેમ વસ્તુ તમને હું આની અંદર બતાવવાનો છું. ઓકે, લેટ્સ સી. ઓકે, ફરીવાર દોરવી પડશે લાઈન, કદાચ પાછી આડાવળી થઈ શકશે, ઇગ્નોર કરી લેજો એને. ચાલો, આમ તો કામ ચાલી જશે, વાંધો નહીં આવે, નહીં આવે ને? બરોબર, ઓલું ઓટો કરેક્ટ કરશું તો એ સીધી થઈ જશે. આપણે છેદિકા છે એને સીધી બતાવો તો વાંધો નથી, પણ આડી છેદિકા હશે તો થોડુંક સમજવામાં વધારે કમ્ફર્ટેબલ રહેશે. ઓકે, ચાલો, તો હવે અંતઃકોણ બતાવું છું તમને, જુઓ. તો અંતઃકોણની અંદર સી જો સિમ્પલ બની ગયો. શું નામ છે? ડી સી એફ સી એફ જી. સિમ્પલ. તો જો લખીએ આપણે ખૂણો ડી સી એફ અને ખૂણો સી એફ જી. ડી સી એફ અને સી એફ જી. હવે એ જ વસ્તુ મિરર તરીકે આ બાજુ, તો શું બને? બી સી એફ સી એફ ઈ. તો જુઓ, ખૂણો બી સી એફ અને ખૂણો સી એફ ઈ. તો લ્યો, આ બની ગયા અંતઃકોણ. તો ટોટલ તમને આકૃતિમાંથી આપણે 3 ખૂણાની ઓળખ મેળવી. પહેલો ખૂણો હતો યુગ્મ કોણ. કયો આકાર યાદ રાખવાનો કીધો? ઝેડ. કેટલી જોડ મળશે? 2. જો જોડ છો, જોડ એટલે 2 જ કહેવાય. ટોટલ 4 ભલે રહ્યા પણ છે જોડ 2. પછી લીધું અનુકોણ. અનુકોણનો કયો આકાર યાદ રાખવાનો કીધો? એફ. ટોટલ કેટલા? 4 જોડ બનશે. ચત્તો એફ મિરર કોપી, ઉલટો એફ મિરર કોપી. અને ત્રીજો પ્રકાર ભણ્યા અંતઃકોણ. અંતઃકોણનો આકાર સી. ચત્તો એફ મિરર કોપી અને અંતઃકોણના સી અથવા મોટો કાઉન્સ જે સમજોય એની પણ કેટલી જોડ છે? 2 જોડ છે. તો આ આકૃતિ પરથી 2 સમાંતર રેખા અને તેની છેદિકા પરથી આપણે 3 ખૂણાનો અભ્યાસ કર્યો. કયો? યુગ્મકોણ, અનુકોણ અને અંતઃકોણ. આની પહેલા કોનો અભ્યાસ કર્યો? 2 રેખાવાળો અભિકોણ. અભિકોણની પણ કેટલી જોડ બનતી હતી? 2 જોડ બનતી હતી. કોઈ શક? ડોટ. ચાલો, તો હું સાઈડમાં રહું છું, બરોબર. આ અહીંયા આ જગ્યાએ વિડીયોને પોઝ કરજો અને વ્યવસ્થિત આકૃતિ દોરીને તમે બધા જ ખૂણા લખી નાખજો. બરોબર, સમજાઈ ગયું બાળકો? ચાલો આગળ વધીએ. ઓકે, ચાલો, તો હવે ભણવાનું છે ખૂણાની રૈખિક જોડ. રૈખિક જોડ કયો અથવા રૈખિક જોડના ખૂણા કયો, એ બંને એક જ છે. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, રૈખકી લખાઈ ગયું છે, પણ ત્યાં તમારે રૈખિક સમજવાનું છે. તો જોઈએ આપણે. ઓકે, તો પાંચમો પ્રકાર ખૂણાની રૈખિક જોડ. ચાલો, તો ખૂણાની રૈખિક જોડને પણ આપણે આકૃતિ દ્વારા જ સમજીએ. જુઓ કઈ રીત થશે. ઓકે, નામ આપી દઈએ આપણે. અહીંયા નામ આપું છું એ, અહીંયા નામ આપું છું બી, અહીંયા સી અને અહીંયા ડી.
હવે ખૂણાની રેખિક જોડ માટે પણ એક આકાર રહેલો છે અને એ આકાર છે ઊંધો ટી. ઊંધો ટી પણ સહેજ આડો કહી શકીએ આપણે, બરોબર. તો તમને જે આ બંને ખૂણા દેખાય છે ઈ શું છે? ખૂણાની રેખિક જોડ. કયા ખૂણા દેખાય છે મને લખાવો જોઈએ. એ બી સી, ખૂણો એ બી સી અને ખૂણો એ બી ડી, ખૂણો એ બી ડી. બસ આટલું સિમ્પલ, બરોબર. ખૂણાની રેખિક જોડ, બરોબર. હવે ખૂણાની રેખિક જોડ કેવી હોય? એકચ્યુઅલી એનો સરવાળો 180 આવે, પૂરક કહેવાય. એ તમારે આગળ મુખ્ય કોર્સમાં ભણવાનું છે. અત્યારે કયો ખૂણો કેવો છે એ જ સમજવાનું છે. તો જો આ રીતની આકૃતિ છે તો ખૂણો એ બી સી એટલે કે આ ખૂણો અને ખૂણો એ બી ડી આ બાજુનો ખૂણો, એ બંને ખૂણાને શું કહેવાય છે? ખૂણાની રેખિક જોડ અથવા રેખિક જોડના ખૂણા, બરોબર. તો આ સિમ્પલ આકાર કયો યાદ રાખ્યો? ટી. કોઈ શક? ડોટ. ચાલો, તો આ તો પાંચમો પ્રકાર. અને હવે છેલ્લો પ્રકાર આસન કોણ. એ પણ એકદમ સરળ છે. ચાલો જોઈ લઈએ આપણે. ચાલો, આસન કોણ છે? તો આસન કોણમાં કોઈ એબીસીડી નો અક્ષર નથી. એ તમને હું સીધું સમજાવી દઉં. અહીંયા નામ આપી દઉં એ, અહીંયા નામ આપી દઉં બી, અહીંયા નામ આપી દઉં સી અને અહીંયા નામ આપી દઉં ડી. તો જુઓ, તમને મુખ્ય આકૃતિની અંદર બે ખૂણા દેખાય છે. કયા કયા ખૂણા? એ બી ડી અને ડી બી સી. તો શું લખું? ખૂણો એ બી ડી અને ખૂણો ડી બી સી. જો મુખ્ય ખૂણો તમને કયો દેખાય છે? મુખ્ય ખૂણો તમને દેખાય છે એ બી સી. પણ એની અંદર આપણે કિરણ દોર્યું, કિરણ બીડી. કિરણ બીડી દોર્યું એને કારણે મુખ્ય ખૂણાના બે ભાગ થઈ ગયા અને ભાગ કયા બન્યા? એ બી ડી અને ડી બી સી. આ ખૂણાને શું કહેવાય છે? આસન ખૂણા કહેવાય છે. બસ આટલું જ યાદ રાખવાનું છે. તેની વ્યાખ્યા છે તમારે મુખ્ય કોર્સમાં આગળ ભણવામાં આવશે ત્યારે આપણે ભણશું. કોઈ શક? ડોટ. બરોબર. તો આટલા ટોપિક હતા ખૂણાના પ્રકારો. હું તમને અહીંયા બધા લખી દઉં. અભિકોણનો આકાર આપણે કયો યાદ રાખવાનો કીધો? એક્સ. પછી યુગ્મકોણનો આકાર આપણે કયો કીધો? ઝેડ. પછી અનુકોણનો આકાર આપણે કયો કીધો? એફ. પછી અંતકોણનો આકાર કયો કીધો આપણે? સી. પછી ખૂણાની રેખિક જોડનો આકાર કયો કીધો આપણે? ટી. આસન કોણનો કોઈ આકાર નથી. તો આટલા ખૂણાના અભ્યાસ દ્વારા તમને આગળનો ભૂમિતિનો અભ્યાસ સરળ પડશે. આશા રાખું કે બધાને સમજાણું હશે અને ન સમજાણું હોય તો વિડીયોને રિવાઇન્ડ કરીને એકવાર ફરીવાર જોઈ નાખવાનું અને સમજી લેવાનું. બરોબર છે? ચાલો, તો હવે છેલ્લું સમદ્વિ બાજુ ત્રિકોણ અને સમ બાજુ ત્રિકોણ. બહુ સિમ્પલ ટોપિક છે, ઝડપથી સમજાવી દઉં છું. ચાલો,
ચાલો નામ આપી દઉં છું એ બી અને સી. હવે જુઓ, જો હું એમ કહું કે આ એ બી અને આ એસી આ બંને બાજુનું માપ સરખું છે, તો જે ત્રિકોણની બે બાજુના માપ સરખા હોય તેવા ત્રિકોણને શું કહેવાય? સમદ્વિ બાજુ ત્રિકોણ. બસ આટલું યાદ રાખવાનું છે કે જે ત્રિકોણની કોઈ પણ બે બાજુ, હવે એવું જરૂરી નથી કે આ જ બે, મેં દોર્યો એવી રીતે છે કે જેથી એ બી અને એસી બંને કેવા થાય છે? સરખા. તો એવું જરૂરી નથી એ બી અને બીસી પણ સરખા હોઈ શકે, બીસી અને એસી પણ સરખા હોઈ શકે. ઇન શોર્ટ, જે ત્રિકોણની બે બાજુના માપ સરખા હોય તેવા ત્રિકોણને શું કહે છે? સમદ્વિ બાજુ ત્રિકોણ કહે છે. બરોબર? અને સેમ વસ્તુ જો આપણે લાગુ પાડીએ, જુઓ, તો જે ત્રિકોણની ત્રણેય બાજુ સરખી હોય તેવા ત્રિકોણને તમને બધાને ખબર છે શું કહેવાય છે? સમબાજુ ત્રિકોણ. તો બસ આ બે વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે કે જો ત્રિકોણની કોઈ પણ બે બાજુ સરખી હોય તો તેને સમદ્વિ બાજુ ત્રિકોણ કહે છે, અને જો કોઈ ત્રિકોણની ત્રણેય બાજુ સરખી હોય તો તેને સમબાજુ ત્રિકોણ કહે છે. કોઈ શક? ડોટ. ચાલો, તો હવે આપણે આગળ વધીએ. તો અહીંયા ટોપિક નંબર 18 નું કામ પૂરું. બરોબર? હવે આપણે નેક્સ્ટ જોઈએ. ચાલો, ટોપિક નંબર 19, સમય સંખ્યાનો સરવાળો બાદબાકી. આ એકચ્યુઅલી જૂનો ટોપિક છે. બરોબર? પેલું ક્રોસ ગુણાકાર વાળું તમને યાદ હોય તો. બરોબર? ક્રોસ ગુણાકાર કરીને આપણે લસા લેતા એ જ ટોપિક છે, પરંતુ અહીંયા બે ની જગ્યાએ 3 રકમ આપી છે, સેમ વસ્તુ બાદબાકી. બરોબર? તમને હું બંને પ્રકારના દાખલા ગણાવીને બતાવી દઉં છું કે દાખલા કેમ થશે, અને તમને યાદ પણ આવી જશે. જુઓ, પહેલો દાખલો જોઈએ આપણે. પહેલો દાખલો છે 2/3 વત્તા 5/7. જો તમને યાદ ન હોય તો હું યાદ કરાવી દઉં. જો તમને યાદ હોય તો આનો ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર આની સાથે, અને આનો ગુણાકાર આની સાથે. યાદ આવ્યું કાંઈ? તો શું થશે? 7 દુ 14 વત્તા 3 પંચા 15 છેદમાં 7 તેરી 21 બરાબર 14 ને 15 29 ના છેદમાં 21. આ એનો સિમ્પલ જવાબ. યાદ આવ્યું કાંઈ? વર્ષો પહેલા આપણે ભણ્યા હતા. બરોબર? એ જ વસ્તુ છે. સિમ્પલ છે. બંને સમય સંખ્યાનો શું કર્યો આપણે? સરવાળો કર્યો છે. કોઈ શક? ડોટ. હવે જુઓ, તમને 3 સંખ્યા વાળું બતાવું. ચાલો, બીજી રકમ છે આપણી 5/3 વત્તા 7/2 વત્તા 3/6. હવે સૌથી પહેલું કામ શું કરવાનું ખબર છે? જો કોઈ સંખ્યાનો છેદ ઉડતો હોય તો ઉડાડી દેવાનો. મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે જ્યારે વચ્ચે પ્લસ કે માઇનસ હોય ત્યારે ક્રોસ છેદ ઉડી શકે નહીં. પ્લસ કે માઇનસ હોય ત્યારે ક્રોસ છેદ ન ઉડી શકે, પણ ઉપર નીચે ઉડશે. જો અહીંયા 3 દુ 6 એટલે શું બની જશે? 5/3 વત્તા 7/2 વત્તા 1/2. આવું કાંઈ યાદ આવ્યું? બરોબર? આ ક્રોસ, આ 3 3 ક્યારે ઉડી શકે નહીં, કારણ કે વચ્ચે પ્લસ અને માઇનસ છે. જો પ્લસ અને માઇનસ હોય તો ક્રોસમાં છેદ નહીં ઘોડે, ગુણાકાર કે ભાગાકાર હોય તો ઉડી શકે. હવે જુઓ, આ છે 3 2 અને 2. હવે આનો લસા લેવાનો. લસા લેતા તમને હું શીખવાડી દઉં બધાને. જુઓ, આપણે આ રીતે લસા લઈએ, તમને યાદ હોય તો.
ચાલો જુઓ 3 2 અને 2 તો સૌથી પહેલા 2 એકા 2 અને 3 એકા 3 તો 3 દુ 6 શું આવ્યો લસા 6 તો અહીંયા પહેલા મૂકી દેવાના 6 હવે જો બહુ સિમ્પલ રસ્તો છે હું તમને બતાવું 3 ને કોના વડે ગુણીએ તો 6 આવે 2 વડે તો એ 2 એની સાથે ઉપર ગુણી નાખવાના પછી 2 ને કોના વડે ગુણીએ તો 6 આવે 3 તો 3 એની સાથે ઉપર ગુણી નાખવાના સેમ વસ્તુ 2 ને કોના વડે ગુણીએ તો 6 આવે 3 તો એને 3 ઉપર સાથે ગુણી નાખવાના આ લસાઅનો સિમ્પલ નિયમ 5 દુ 10 7 તેરી 21 2 તેરી 6 10 ને 21 31 31 ને 6 37 ના છેદમાં 6 આનો જવાબ બરોબર ખબર પડી બધાને લસા શું આવ્યો 6 હવે 3 દુ 6 તો 5 દુ 10 2 તેરી 6 તો 7 તેરી 21 2 તેરી 6 તો 1 તેરી 3 અરે અહીંયા 1 તેરી 3 આવશે અહીંયા આપણીથી એક નાનકડી એવી ભૂલ થઈ ગઈ વત્તા 3 એટલે 21 ને 3 24 24 ને 10 34 24 ને 10 34 એના છેદમાં 6 આના છેદ ઉડાડીએ આપણે તો જવાબ આવશે 2 ગુણ્યા 17 છેદમાં 2 ગુણ્યા 6 અરે 2 ગુણ્યા 3 અહીંયા 2 2 ઉડી જશે જવાબ આવશે 17 ના છેદમાં 3 બરોબર 17 દુ 34 2 તેરી 6 2 ઉડશે 17 ના છેદમાં 3 તો આ થયો 3 રકમ વાળો સરવાળો કોઈ શક ડોટ હવે હજી એક તમને ગણીને બતાવું છું જોઈએ આપણે આ લખવું હોય તો લખી નાખજો હું સાઈડમાં રહી જાઉં છું બરોબર ચાલો ચાલો હજી એક દાખલો ગણીને બતાવું છું દાખલા નંબર 3 જોઈએ આપણે રકમ મને આપી છે 4 ના છેદમાં 3 વત્તા 2 ના છેદમાં 11 વત્તા 3 ના છેદમાં 9 ચાલો સૌથી પહેલું કામ ચેક કરવાનું ક્યાંય ઉપર નીચે છેદ ઉડે છે કે નહીં તો હા અહીંયા છેદ ઉડે છે 3 તેરી 9 તો શું થશે 4 ના છેદમાં 3 વત્તા 2 ના છેદમાં 11 વત્તા 1 ના છેદમાં 3 ચાલો હવે લસા આવશે લસા તમને એમ નામ ખબર પડશે તો પણ અહીંયા બતાવી દઉં હું જુઓ 3 11 અને 3 બરોબર આનો લસા આવે તો જુઓ 3 એકા 3 અને 11 એકા 11 એટલે શું લસા આવશે 11 તેરી 33 તો જો સૌથી પહેલા છેદમાં મૂકી દેવાના 33 હવે જુઓ 3 ને હું કોના વડે ગુણું તો 33 આવશે 11 તો 11 ને ઉપર ગુણી નાખવાના 11 ને કોના વડે ગુણું 33 આવશે 3 તો 3 ને ઉપર ગુણી નાખવાના સેમ વસ્તુ 3 ને 11 વડે તો 11 ને ઉપર ગુણી નાખવાના 11 ચોક 44 3 દુ 6 વત્તા 11 એકા 11 બરાબર 44 ને 6 50 50 ને 11 61 ના છેદમાં 33 આનો કોઈ સાદુરૂપ નીકળે નહીં તો આ આપણો જવાબ ખબર પડે છે બધાને સેમ વસ્તુ આ કોના માટે લાગુ પડશે બાદબાકી માટે આ જ નિયમ કોઈ ફેરફાર નહીં બરોબર તો એક તમને હું બાદબાકી વાળો દાખલો પણ ગણીને બતાવું છું જોઈ લઈએ આપણે ચાલો દાખલા નંબર જોઈ લઈએ આપણે 7
જો હું બતાવું છું 7/4 ઓછા 2/5 ઓછા 12/3 ચેક કરીએ છેદ ઉડે છે કે નહીં? તો જો છેદ ઉડે છે 3 ચોક 12 તો વધ્યું શું? 7/4 ઓછા 2/5 ઓછા 4 છેદમાં કશું ન હોય એટલે એક સમજવાનું. બરોબર છે. ચાલો તો આનો લસા આપણે અહીંયા બતાવું તમને સાઈડમાં, જે તમને ખબર પડશે. 4, 5 અને 1. તો સૌથી પહેલા 2 દુ 4, 5 1, 2 એકા 2, 5 1 અને 5 એકા 5. તો 5 દુ 10, 10 દુ 20. લસા શું આવ્યો? 20 આવ્યો. તો સૌથી પહેલા શું કરવાનું? લસા મૂકી દીધો 20. હવે જુઓ, જે મેં તમને હમણાં નિયમ કીધો ઈ 4 સાથે શું કરું તો 20 આવે? 5. તો એને ઉપર ગુણી નાખવાના, ગુણ્યા 5. પછી 5 સાથે શું કરું તો 20 આવે? 5 ચોક 20, તો ઉપર ગુણ્યા 4. અને 1 સાથે શું કરું તો 20 આવે? તો 20, તો ઉપર ગુણ્યા 20. તો 7 પંચા 35, 4 દુ 8, 20 ચોક 80. તો તેથી 35 ઓછા માઇનસ માઇનસ પ્લસ 88 ના છેદમાં 20 બરાબર 88 માંથી 35 આપણે બાદ કરીએ, સાવ સરળ બાદબાકી. 8 માંથી 5 જાય તો 3, 8 માંથી 3 જાય તો 5. 53 કેવા 53? -53 છેદમાં 20. તો આ એનો જવાબ. બરોબર છે બાળકો. તો આ હતો એક બાદબાકી વાળો દાખલો. જો કોઈ ફરક નથી, 2 ની જગ્યાએ 3, 2 રકમ વાળામાં આપણે શું કરતા હતા? ક્રોસ ગુણાકાર કરતા હતા. પરંતુ 3 રકમ વાળાની અંદર આપણે આ લસાની રીતને એપ્લાય કરશું. સાઈડમાં લસા કાઢવાનો, જે લસા આવે એને છેદમાં મૂકી દેવાનો. તમારી જે સંખ્યા છે એને કોના વડે ગુણતા લસા આવે છે એ જ સંખ્યાને એના અંશ સાથે ગુણી નાખવાની, જે આવે એ એનો જવાબ. કોઈ શક? ડોટ. તો આ હતા અપૂર્ણાંક સંખ્યાના અથવા સમય સંખ્યાના સરવાળા અને બાદબાકી, જે મેં કરાવ્યા છે તમારે લખી નાખવાના છે. બરોબર, વિડીયો પોઝ કરીને. અને એની સિવાયના બાકીના તમારે હોમવર્કમાં કરવાના રહેશે. બરોબર છે. તો હવે આ લેક્ચરનો છેલ્લો ટોપિક જોઈ લઈએ આપણે, જે સાવ સિમ્પલ ટોપિક છે. ચાલો, ટોપિક નંબર 20. સેમ વસ્તુ, ગુણાકાર અને ભાગાકાર. બરોબર, જે તમે ભૂતકાળમાં ભણી ગયા છે. આપણે પહેલું જોઈ લઈએ. તો પહેલું મને આપેલું છે -7/3 ગુણ્યા 6/5. હવે આ તો બહુ સિમ્પલ છે. અંશનો ગુણાકાર અંશ સાથે, છેદનો ગુણાકાર છેદ સાથે. બે સંખ્યાવાળા આપણે ગણી ગયા છીએ. તો ક્યાંય છેદ ઉડે છે? તો હા, અહીંયા 3 દુ 6 છેદ ઉડે છે. ગુણાકારની નિશાની છે એટલે ક્રોસ છેદ ઉડે. વચ્ચે પ્લસ કે માઇનસ હોય તો ક્રોસ છેદ ઉડે નહીં. તો 7 દુ -14 છેદમાં વધ્યું શું? 5. સાવ સિમ્પલ. બીજું બતાવી દઉં. જુઓ, 3 સંખ્યા વાળું લઈએ આપણે. 6/3 ગુણ્યા 2/8 ગુણ્યા 24/5. ચાલો, તો આનું આપણે જોઈ લઈએ. જુઓ, છેદ ઉડતા હોય આપણે ઉડાડીએ. 8 તેરી 24, 3 3 ગયા. તો હવે કશું ઉડતું નથી. તો શું આવે? 6 દુ 12/5. લ્યો, આ એનો સિમ્પલ આન્સર છે. સરળ, ખબર પડે છે બધાને? હજી એક બતાવી દઉં. ચાલો, ત્રીજો દાખલો બતાવી દઉં. જુઓ, 5/6 ગુણ્યા -9/2 ગુણ્યા 6/10. જેના છેદ ઉડતા હોય એને આપણે ઉડાડીએ. ચકલી ઉડે, પોપટ ઉડે, એમ છેદ પણ ઉડશે. તો જુઓ, સૌથી પહેલા તો આ 6 કેન્સલ. પછી આ થશે 5 દુ 10. એની સિવાયનું ન ઉડે તો શું વધ્યું? -9/2 દુ 4.
આ એનો જવાબ. કોઈ શક? ડોટ. બરોબર. તો હવે આ જ વસ્તુ આપણે ભાગાકાર માટે લાગુ પાડીએ તો જો એ પણ બતાવી દઉં ઝડપથી એટલે આપણું આજનું કામ પૂરું થઈ જશે. ભાગાકારની અંદર છઠ્ઠો દાખલો -5/4 ભાગ્યા 3/7. મેં તમને એવું ત્યારે કીધું હતું આના પહેલાના લેક્ચરમાં કે ભાગાકારમાંથી આપણે ગુણાકારમાં કન્વર્ટ કરવું છે એટલે અંશ અને છેદ બદલાઈ જશે એટલે -5/4 ગુણ્યા 7/3. જો ક્યાંય છેદ ઉડતા નથી તો શું થશે? -7×5 = 35, 4×3 = 12. આ એનો સિમ્પલ આન્સર. બરોબર. જો હજી બતાવું, સાતમો દાખલો ગણીને બતાવું છું. રકમ છે મારી પાસે 6/7 ભાગ્યા 14/12 ભાગ્યા 6/7. તો આને પણ આપણે ભાગાકારમાંથી ગુણાકારમાં કન્વર્ટ કરી નાખીએ તો શું થશે? 6/7 ગુણ્યા 12/14 ગુણ્યા 7/6. અંશ અને છેદની અદલા બદલી. તો જો 6 6 ગયા, 7 7 પણ જતા રહ્યા, 2 6 12, 2 7 14. જવાબ શું આવ્યો? 6/7. તો છે સિમ્પલ. તો બસ આ જ રીતે બાકીના ભાગાકાર તમારે કરવાના છે. તો આ હતા ગુણાકાર, આ હતા ભાગાકાર. તો આજે હોમવર્ક વાળા મુખ્ય બે ટોપિક હતા. સમય સંખ્યાના સરવાળા બાદબાકી, સમય સંખ્યાના ગુણાકાર ભાગાકાર. અને પહેલો ટોપિક કયો હતો? એ હતો આપણા ખૂણાની સમજ અને ભૂમિતિનો પરિચય. કોઈ શક? ડોટ. બરોબર છે બાળકો. તો આ હતું આપણું ટોપિક નંબર 20. હા, તમારે લખવાનું બાકી હોય તો લખી નાખજો, હું સાઈડમાં રહી જાઉં છું. બરોબર છે? ઓકે. બરોબર છે બાળકો. તો આ તો આપણો બ્રિજ કોર્સનો લેક્ચર નંબર 4. 8મા વાળાનું કામ અહીંયા પૂર્ણ થાય છે. 8મા વાળાને બ્રિજ કોર્સની અહીંયા સમાપ્તિ. આશા રાખું 8મા વાળાને બધું આવડ્યું હશે અને નેક્સ્ટ લેક્ચર છે એ 9મા વાળાનો પણ લાસ્ટ લેક્ચર લેશે અને પછી આપણે 9માનું બાકીનો અભ્યાસક્રમ કન્ટિન્યુ કરશું. તો બસ બાળકો, આ લેક્ચર માટે રાખીએ. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ.